કાનોડાના મંદિરના દ્વાર ખુલતા ચારેક ઓરથી કલરની રેલમચેલ થઈ ગઈ અચાનક, જે અમે ધાર્યું નહોતું. જોઈ લ્યો આખો બ્લોગ. આપણે તો જિંદગીમાં ધૂળ પડી છે એટલે આપણે કઈ ધૂળેટી રમવાનું થતું નતું ને આપણે જતા જુનાગઢ. રસ્તામાંથી ઉપાડી લીધું આપણા નાના ભાઈને હારે ને બની ગઈ છે 3 ઇડિયટની જેમ 3 જણાની ટુકડી. જુનાગઢમાં એન્ટ્રી પાડતા જ આયલો જુનાગઢ લખેલા આવી ગઈ ને પેલા પહોંચી ગયા દામોદર કુંડે. રાષ્ટ્રગીત ચાલુ ને સાવધાનની સ્થિતિમાં ફોરો એમ બાપા ઉભા છે ને આ બે તો જાણે આખા દામોદર કુંડનું રિનોવેશન કરાવવાનો નિષ્ણાત ટીમ આવ્યો એની જેમ જોવે છે બધું. દામોદર કુંડમાં નાવાથી પાપ ધોવાઈ જાય, પણ મેં બહુ પાપ કર્યા જ નથી એટલે મેં ખાલી હાથ પગ ધોઈ લીધા. પછી ભગવાનને જલ અર્પણ કરીને માગી લીધું આપણે જે જોતું હતું એ. હવે મળે તેથી હાસું ભાઈઓએ લીધા નવા ફોન તો 2 જણા ફોટોગ્રાફી જ કર્યા રાખશે એકબીજાની. પછી જોડા હાથમાં લઈને વહી ગયા ઉપર સામેના કાનોડાના મંદિરે. એટલે અહીંયા તો બધા કલરના માણસો છે, બધા હરખી ધૂળેટી રમે છે ને જોવા ઉભા રાખ્યા સાહેબ ને આપણે. અચ્છા આવી ગયા છે આપણે કાનોડાના મંદિરમાં, પણ અહીંયા તો હજી દરવાજા બંધ હતા ને પડદોય બંધ હતો. રૂકો જરા. પછી કાનાના મંદિરના દરવાજા ખુલી ગયા ને આપણે કરી નાખ્યા કાનાના દર્શન. અમે ઉભા હતા મંદિરની ગળદીમાં વાંચો ને ચારેક ઓરથી અચાનક જ ધૂળેટીના કલરનો અટેક ચાલુ થઈ ગયો, જે અમે ધાર્યું નહોતું. કાનોડાએ રમાડી દીધી પરાયણે ધૂળેટી. જોઈ લો કલરના ટીપણામાંથી બોરીને બહાર કાઢ્યા એવા થઈ ગયા છે મારા બે. ગાડીની સર્વિસ ચાલુ એમ બે પોતપોતાની સર્વિસ કરવા માંડ્યા છે. મારા નવા કેસરી શર્ટનો કલર ઉડી ગયો તો કાંઈ તા બધા બીજા 4-5 કલર ચોટાડી દીધા મને. હાલો હવે થોડુંક તૈયાર થઈને જવાનું ભવનાથ મંદિરે, તો નવો વ્લોગ જોઈ નાખજો ને લાઈક કમેન્ટ શેર કરી નાખજો. આને કલર મગજમાં ચડી ગયો શું?